લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલના સંત આન્ના સ્કૂલ ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીનું માટીકલા પ્રદર્શન યોજાયું. કલોલ હાઈવે પર આવેલી સંત આન્ના હાઈસ્કૂલ ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓ દ્વારા માટીકલા કામનું વિશિષ્ટ પ્રદર્શન યોજાયું હતું. વિદ્યાર્થીઓએ માટીની વિવિધ કૃતિઓના માધ્યમથી પોતાની સર્જનાત્મકતા, કલાત્મક અભિવ્યક્તિ અને પરંપરાગત કૌશલ્યને જીવંત બનાવ્યું હતું. પ્રદર્શનનો શુભારંભ શાળાના આચાર્ય સિસ્ટર પ્રતિભા તથા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત શ્રી રોહિતભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ પ્રજાપતિ તેમજ પ્રફુલભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય અને પૂજા અર્ચના સાથે કરવામાં આવ્યો હતો. આ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ પોતે તૈયાર કરેલા માટીના દીપક, ગરબાની થાળી, ઘંટડી, નાના ઘર સજાવટના વસ્તુઓ અને હસ્તકલા વિભાવિત મૂર્તિઓ રજૂ કરી હતી. દરેક કૃતિમાં વિદ્યાર્થીઓની મહેનત અને હુનર સ્પષ્ટ દેખાતું હતું. આ પ્રસંગે શિક્ષક અરવિંદ સર દ્વારા જણાવવામાં આવ્યું કે માટીના હુનરને આધુનિક યુગમાં જીવંત રાખવા માટે વિદ્યાર્થીઓને આવા પ્લેટફોર્મ આપવી સમયની જરૂરિયાત છે. આવા કાર્યક્રમોમાંથી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ તેમજ ઉત્કૃષ્ટતા વધે છે. વિદ્યાર્થીઓ ઉપરાંત તેમના વાલીઓ અને અન્ય મહેમાનો પણ મોટી સંખ્યામાં હાજર રહી વિદ્યાર્થીઓના પ્રયત્નોને વખાણ્યા હતા. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. નમસ્કાર સર્વ વાલી મિત્રો અને વાલા બાળકો. આજે ધોરણ 10ના બાળકોએ ખરેખર એક પોતાનામાં રહેલી શક્તિઓને ખીલવવાનું કામ કર્યું છે. ધોરણ 10ની અંદર 1 થી 7 પાઠ જે છે એ ભારતના વારસા વિશેના છે. હમણાં જ આપણે જોઈએ આપણા માનનીય અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે મેરી મિટ્ટી મેરી જાન એના ઉપર આપણને બધાને એક સંદેશ આપેલો કે જીવનમાં માટીનું બહુ મહત્વ છે. તો એવો જ એક હિસ્સો ધોરણ 10ની અંદર ભારતનો કલા વારસો, એમાં માટીકામ, માટીકલાનો વારસો, જે માટીના વાસણો, માટીના ઘરો અને જે આપણી એક શરૂઆતની જે જિંદગી હતી એ શરૂઆતના વારસાને બાળકોએ આજે શાળામાં ધમધમતો કર્યો છે. અને આ કલા વારસો હંમેશા સચવાઈ રહે, આપણી આવનારી પેઢીને પણ આ વારસો જોવા મળે એવો પ્રયત્ન શાળા કરી રહી છે. અને શાળામાં આવી એક નવીન પ્રવૃત્તિ બાળકોએ અજમાવી, પ્રોજેક્ટ બનાવી બહુ સુંદર કામ કર્યું છે. તો સર્વ બાળકો અને સર્વનો હું આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.